ચોલ સામ્રાજ્ય। અગાઉના લેક્ચરોની અંદર વિજયનગર સામ્રાજ્યના ભાગ 1 અને 2 જે હતા એ જેણે ના જોયા હોય એ જોઈ લેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આજે અહીંયા જે લેક્ચર જે ચાલે છે તદ્દન ફ્રીમાં હોય છે, ફ્રી ઓફ કોસ્ટ હોય છે। અને બીજી વસ્તુ કે અમુક એવી ફેકલ્ટીઓ અથવા તો જે એકેડેમીઓ હોય છે કે જે વિદ્યાર્થીઓ જોડેથી આ રીતે એકાદ બે લેક્ચરો ફ્રી મૂકી અને પછી પેઇડ કોર્સ કરે છે, પણ અહીંયા જે લેક્ચર મૂકવામાં આવે છે આ જે સંસ્થા દ્વારા જે એકેડેમી ચાલે છે અને ક્લાસ અને લાઇબ્રેરી ચાલે છે તદ્દન ફ્રી છે। એટલે આ વિદ્યાર્થીઓની સહાય માટે કરીને પણ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો। ચોલ સામ્રાજ્ય, તો ચોલ સામ્રાજ્યની અંદર આપણે જોવા જઈએ તો ચોલ સામ્રાજ્યની જે સ્થાપના જે હતી એ ઘણી જૂની છે। કહેવામાં આવે છે કે ભાઈ ઈસવીસન પૂર્વે 300, ઈસવીસન પૂર્વે 300 મતલબ કે સમ્રાટ અશોક જે હતો એના સમકાલીન જે સમય જે ગણાય છે એ સમયગાળા દરમિયાન ચોલ ડાયનેસ્ટીની અથવા તો ચોલ સામ્રાજ્યની સ્થાપના થયેલી। પણ ત્યારે ચોલ સામ્રાજ્ય એટલે આ દક્ષિણનો જે ભાગ કહેવાય ત્યાં, તો એ ટાઈમે જે હતું એ ચોલ જે હતું એકદમ નાનું સામ્રાજ્ય હતું, એટલે એની ગણના ત્યારે થતી નથી। પણ ધીમે ધીમે જેમ જેમ સમય ગયો એમ ઈસવીસન 850 નો સમયગાળો આવ્યો। ઈસવીસન 850, આ ઈસવીસન 850 ની અંદર એક વ્યક્તિ હોય છે વિજયાલય કરીને। આ વિજયાલય જે હતો એ સમયનો જે કહેવામાં આવે છે દક્ષિણ ભારતની અંદર પલ્લવોનું શાસન હતું। કોણ? તો પલ્લવ। આ પલ્લવ વંશના આધિપત્ય નીચે વિજયાલય જે હતો એ પોતે શું કરતો હતો? ત્યાં રહેતો હતો। તો થોડો સમય જ્યારે ગયો ત્યારે આ વિજયાલય બાજુની અંદર તંજાવુર જે છે અથવા તો તાંજોર, આ તાંજોરની અંદર એક નાની એવી શાખા શરૂ કરી અને આ શાખાને શું નામ આપ્યું? તો ચોલ સામ્રાજ્ય। શું નામ આપ્યું? તો ચોલ સામ્રાજ્ય। એટલે પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ચોલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો વિજયાલય। ક્યારે? તો ઈસવીસન 850 ની આસપાસ। આનો સમયગાળો પૂછાવો નહીવત કદાચ ના જ પૂછાય, કેમ કે હજુ નક્કી નથી। અમુક બુકની અંદર 846 આપ્યું, 847 આપ્યું, અમુકમાં 850 આપ્યું। ઓકે, કોણે સ્થાપના કરી? તો વિજયાલય। હવે આ જે તંજાવુર અથવા તો તાંજોરની અંદર શરૂઆત કરી એટલે પૂછાય કે ભાઈ ચોલ સામ્રાજ્યની શરૂઆતની રાજધાની કઈ હતી? ચોલ સામ્રાજ્યની શરૂઆતની રાજધાની કઈ હતી? તો તાંજોર અથવા તો તંજાવુર। પણ આ જે વિજયાલય હતો એના સમયગાળા દરમિયાન આ જે ચોલ સામ્રાજ્ય જે હતું એ કોના આધિપત્ય નીચે કામ કરતું હતું? તો પલ્લવોના આધિપત્ય નીચે। ઓકે, બીજું કે આ વિજયાલય પછી એનો જે પુત્ર જે હતો એનો પુત્ર ગાદી આવે છે। લખવું નથી હો, લેક્ચરમાંથી મસ્ત વિડીયો જોઈ અને પછી તમે તાર લખજો। આ જે વિજયાલય જે હતો, આ વિજયાલય પછી એનો પુત્ર જે હતો એ આદિત્ય પ્રથમ, આ આદિત્ય પ્રથમ ચોલ વંશની ગાદીએ આવે છે। આદિત્ય પ્રથમ, આ આદિત્ય પ્રથમ જ્યારે સત્તા ઉપર આવે છે ત્યારે પહેલું કામ એ કરે છે કે જે આજ સુધી જે ચોલ સામ્રાજ્ય પલ્લવોના આધિપત્ય નીચે હતું, તો આ વ્યક્તિ આવી અને પહેલું કામ શું કરે છે? જે પલ્લવોને શું કરે છે? પલ્લવોથી સ્વતંત્ર શાસન સ્થાપે છે। ઓકે, તો પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ચોલ વંશને સ્વતંત્ર ચોલ વંશની સ્થાપના કરનાર કોણ હતું? સ્વતંત્ર ચોલ વંશની સ્થાપના કરનાર કોણ હતું? તો સ્વતંત્ર ચોલ વંશનો સ્થાપક તો કોણ? તો આદિત્ય પ્રથમ। ચોલ વંશનો સ્થાપક પૂછે તો વિજયાલય, જો એનો સ્વતંત્ર સ્થાપક પૂછે તો આદિત્ય પ્રથમ। કેમ સ્વતંત્ર? તો કોનાથી સ્વતંત્રતા અપાઈ હતી? તો પલ્લવોથી। ઓકે, આ દક્ષિણ ભારત કહેવાય છે। દક્ષિણ ભારતની અંદર અહીંયા ચોલો હતા, અહીંયા પલ્લવો હતા, અહીંયા રાષ્ટ્રકૂટો હતા। તો આ જે ચોલ જે આટલા દિવસ સુધી જે પલ્લવોથી જે એના આધિપત્યની જે કામ કરતું હતું એની જગ્યાએ હવે પોતે
સ્વતંત્ર રાજ કરશે. બીજું કે આ આદિત્ય પ્રથમ જે રહ્યો એના આદિત્ય પ્રથમ પછી બીજો એક વ્યક્તિ ગાદી આવે છે, એનો પુત્ર પરાંતક પ્રથમ. પરાંતક પ્રથમ. આ ક્રમ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાતો હોય કે આપેલા રાજાઓને તેમના કાળક્રમ મુજબ ગોઠવો. તો સૌથી પ્રથમ વિજયાલય, વિજયાલય પછી આદિત્ય પ્રથમ અને આદિત્ય પ્રથમ પછી પરાંતક પ્રથમ. આ પરાંતક પ્રથમ જે હતો એણે રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ ત્રીજાને પરાજય આપ્યો હતો. ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ ત્રીજાને પરાજય કોણે આપેલો હતો? પરાંતક પ્રથમ. આ એણે પરાજય આપ્યો એટલા માટે કરીને એને એક ઉપનામ મળેલું. વાંચેલું કોઈ? આવું બધું વાંચેલું કોઈ? હા તો બોલો, વાંચેલું હોય તો બોલો તમે. શું? તો એને ઉપનામ મેળવ્યું હતું વીરચોલનું. વીરચોલ. ઓકે. રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ ત્રીજાને હરાઈ અને પરાંતક પ્રથમે ઉપનામ શું મેળવ્યું હતું? વીરચોલ. બીજી વસ્તુ કે આ પરાંતક પ્રથમને કુંજરમલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુંજરમલ. ઓકે. પછી આ પરાંતક પ્રથમ પછી જે ચોલ સામ્રાજ્યની ગાદી ઉપર જે આવે છે મહત્વનો વ્યક્તિ રાજરાજ પ્રથમ. એમાંથી સૌથી વધારે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય ચોલ સામ્રાજ્યમાંથી તો રાજરાજ પ્રથમ અને રાજરાજ પ્રથમ પછી એનો પુત્ર જે આવે છે રાજેન્દ્ર પ્રથમ. એ બંનેમાંથી સૌથી વધારે પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો અહીંયા આવશે રાજરાજ પ્રથમ. આમાંથી પહેલો જ પ્રશ્ન એ પૂછાય કે ચોલ વંશનો વાસ્તવિક સ્થાપક કોણ હતો? શું આવશે? વાસ્તવિક સ્થાપક. તો પ્રશ્નો 3 થયા અહીંયા. કયા 3 પ્રશ્નો થયા? પહેલો તો ચોલ વંશનો સ્થાપક કોણ હતો? તો કોણ આવશે? વિજયાલય. બીજું કે સ્વતંત્ર ચોલ વંશની સ્થાપના કોણે કરી હતી? તો આદિત્ય પ્રથમ. પછી ચોલ વંશનો વાસ્તવિક સ્થાપક કોણ હતો? તો રાજરાજ પ્રથમ. ઓકે. તો વાસ્તવિક સ્થાપક પૂછે તો આ 3 પ્રશ્નો વારે ઘડી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. વાસ્તવિક સ્થાપક પૂછે તો રાજરાજ પ્રથમ. આ રાજરાજ પ્રથમે કહેવામાં આવે છે કે ભાઈ કંબોડિયા, આ બાજુ થાઈલેન્ડ, વિયેતનામ, શ્રીલંકા, નીચેની આખી બોર્ડર ગણાય છે. આટલે ચોલ વંશ છે. આટલા સુધીનો દક્ષિણ ભારતનો ઉપરથી લઈને આટલા સુધીનો બધો પ્રદેશ આ રાજરાજ ચોલ હતો એણે જીતી લીધો. એને થયું કે હવે નીચેથી શું ચાલુ થાય? દરિયો ચાલુ થાય છે. હવે કંઈ જીતવા જેવું નથી. તો એણે શું કર્યું હતું? આ દરિયો પાર કરી અને દરિયાની પેલે પાર રાજ્યો જે આવેલા છે, કંબોડિયા દેશ આવેલા છે, કંબોડિયા, થાઈલેન્ડ, વિયેતનામ, શ્રીલંકા, આ બધું એને જીતી નાખ્યું. વિચારો, આ રાજરાજ પ્રથમે કંબોડિયા, થાઈલેન્ડ, વિયેતનામ, શ્રીલંકા સુધીના બધા પ્રદેશો શું કરેલા હતા? જીતેલા હતા. એટલે મુખ્ય વસ્તુ શું છે કે ભાઈ રાજરાજ પ્રથમ જે હતો એને પોતાની નેવી જે હતી આ નેવીને મજબૂત કરી હતી. નેવી એટલે પોતાની જે દરિયાઈ સેના છે દરિયાઈ સેનાને કેવી કરી હતી? મજબૂત કરી હતી. કહેવામાં આવે છે કે એ સમયગાળા દરમિયાન એના જોડે 1 લાખ જે નેવીના સૈનિકો હતા. કેટલા? 1 લાખ. અને એના જોડે એવા ઢગલો જહાજો હતા અને આ જહાજની અંદર એક જહાજ એવું હતું કે એની અંદર 400 વ્યક્તિઓ અંદર સમય કહેતા. તો આ વ્યક્તિઓ બધા ભેળા થઈ અને તમે વિચારો કે ભાઈ કોઈ રાજ્યનો અહીંયા રાજા છે એને દરિયો પાર કરીને આખી સેના બીજા દેશમાં લઈ જવાની છે અને આખો દેશ એને જીતવાનો. તો આ રાજરાજ પ્રથમે આટલા બધા જે પ્રદેશો હતા આ બધા પ્રદેશો નીચેના જે રાજ્યો હતા એ બધા રાજ્યો એને શું કર્યા હતા? જીત્યા હતા. તો આ જે શ્રીલંકા જે હતું આ શ્રીલંકાનો એ વખતનો રાજા હતો મહેન્દ્ર પાંચમો. મહેન્દ્ર પાંચમો. આ મહેન્દ્ર પાંચમા ઉપર રાજરાજ પ્રથમે આક્રમણ કર્યું હતું. મહેન્દ્ર પાંચમાને શ્રીલંકા છોડી અને પછી જે નજીકનો જે ટાપુ હતો આ ટાપુ ઉપર એને રહેવા જવું પડ્યું. વિચારો, એક રાજાને એના જ રાજ્યની અંદર જઈ એના જ દેશની અંદર જઈ એને હરાઈને પછી એનો જ દેશ છોડાયો.
અને એ જમીન હોય તો ચાલે. શું હતું? આ તો દરિયો હતો. એટલે આવી એની સેના હતી કે શ્રીલંકાના પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછેલો કે ભાઈ શ્રીલંકાના મહેન્દ્ર પાંચમાને, શ્રીલંકાના રાજા મહેન્દ્ર પાંચમાને ચોલ વંશના કયા રાજાએ હાર આપી લીધો? રાજરાજ પ્રથમ. ઓકે, આ રાજરાજ પ્રથમ. પછી રાજરાજ પ્રથમે એક મંદિરનું નિર્માણ કરાયું. રાજરાજ પ્રથમે એક મંદિરનું નિર્માણ કરાયું. કયું મંદિર હશે? રાજરાજેશ્વર મંદિર. રાજેશ્વર મંદિર. પરીક્ષામાં બહુ વાર પ્રશ્નો પૂછાય છે એની અંદરથી. આ રાજરાજેશ્વર મંદિરને બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. બૃહદેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એની વિશેષતા શું છે ખબર કોઈને? આ રાજરાજેશ્વર મંદિર અથવા તો બૃહદેશ્વર મંદિરની વિશેષતા શું છે? મંદિરનો પડછાયો જમીન ઉપર નથી પડતો. વિચારો કે આ 1500 વર્ષ પહેલા એવી ટેકનિક હતી, અત્યારે એવી ટેકનિક નથી આપણા જોડે કે કોઈ એક મોટું એક સ્થાપત્ય બનાવી નાખે ને એનો પડછાયો જમીન ઉપર ના પડે. એવી ટેકનિક અત્યારે પણ નથી આપણા જોડે. તો આ મંદિર જે રહ્યું, આ મંદિરનો પડછાયો પૃથ્વી ઉપર નથી પડતો. બીજી વિશેષતા, આ મંદિરમાં ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નથી થયો. મતલબ કે ક્યાંય સાંધા જોડવામાં નથી આવ્યા. મતલબ કે પથ્થરો કેવા પડ્યા છે? છૂટા પથ્થરો પડ્યા છે. એટલે ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નથી થયો. સિમેન્ટનો ઉપયોગ નથી થયેલો. અને આ સિમેન્ટનો ઉપયોગ નથી થયેલો, પથ્થરો છૂટા પડ્યા છે. આજ સુધી આટલા ભૂકંપો આવ્યા તો પણ એ હજુ મંદિર એવું ને એવું છે. બીજા અત્યારે પુલ ચાલુ કર્યો હોય, આગળથી બનતો હોય ને પાછળ તૂટતો જ જતો હોય. આપણે પાલનપુરનો પુલ લઈ લો કે ભાઈ પડ્યો હતો, થયું ને એવું. પણ આ વસ્તુ એવી છે એટલે 1500 વર્ષ પહેલા બની હતી, ક્યાંય સિમેન્ટનો ઉપયોગ નથી થયો. તો એ હજુ અડીખમ આટલા બધા ભૂકંપો આવ્યા છે તો પણ અડીખમ હજુ મંદિર ઊભું છે. આ મંદિરની ત્રીજી વિશેષતા, એનો જે ઉપરનો જે મંડપ રહ્યો, આ મંડપ છે. આ મંદિરની ઊંચાઈ આપણે ગણો તો 61 મીટર 66 મીટર જેવી ઊંચાઈ છે. 60 મીટર પણ લઈ લો તો અત્યારની 15 માળની બિલ્ડિંગ થાય. કેટલા માળની? 15 માળની બિલ્ડિંગ થાય. અને તમે વિચારો કે આ 15 માળની બિલ્ડિંગની અંદર પથરા છૂટા પડ્યા અને કે પથરો ખસતો નથી. જોરદાર ના કહેવાય? હજુ આટલે પત્તું નથી. એનો જે મંડપ જે રહ્યો એ મંડપ 80 ટનનો છે. કેટલા ટનનો? આ ટનને કિલોગ્રામમાં ફેરવો તો 80,000 કિલો થાય. કેટલું? 80,000 કિલો. મતલબ કે મંદિર ઉપર 80,000 કિલોનો એક પથ્થરો ચોરસ કટિંગ કરી મૂકવામાં આવ્યો. હજુ કાપવામાં કોઈ મોટી વિશેષતા નથી. પણ વિચારો કે આ 15 માળની બિલ્ડિંગ ઉપર એ ટાઈમે અત્યારે ચડાવવો હોય આટલો 80,000 કિલોનો કોઈ પથ્થર તો એ કાઢવું પડી જાય. આ તો એ સમયગાળા દરમિયાન 80,000 કિલોનો એક પથ્થર એને શેપ આપી અને 60 મીટર ઉપર ચડાવવામાં આવ્યો. કઈ ટેકનિક હશે? હજુ આર્કિટેક્ટો જે રહ્યા એ પોતે વિચારમાં છે કે ભાઈ આ ખરેખર શેના કરીને ચડાયો હશે પથ્થર. તો મુખ્ય વિશેષતા એની શું છે? તો મંડપ છે અથવા તો વિમાન. 80,000 કિલોનો એક શું બનાવવામાં આવ્યું છે? ત્યાં ઉપર વિમાન બનાવવામાં આવ્યું છે. બીજું કે ગોપુરમ જે રહ્યું, આ ગોપુરમ પણ એનું ખાસ છે. ગોપુરમ એટલે કે કોઈ મંદિર હોય અને મંદિરનો જે બહારનો જે ગેટ હોય, જેને આપણે પ્રવેશ દ્વાર કહો છો, એને શું કહેવામાં આવે છે? ગોપુરમ. ઓકે, તો આ બૃહદેશ્વર મંદિર હતું. આ રાજરાજ પ્રથમ પછી એનો પુત્ર જે આવે છે રાજેન્દ્ર પ્રથમ, એ વળી એને પેરીને જાય એવો છે. રાજેન્દ્ર પ્રથમ, એના વિશે એક વાત છે કે ભાઈ મહાન રાજાનો મહાન પુત્ર. મહાન રાજાનો મહાન પુત્ર. કેમ એવું કહેવામાં આવ્યું છે એને? તો નીચેના જેટલા પ્રદેશો હતા એ બધા પ્રદેશો એને જીતી લીધા હતા. એના ફાધરે જે જીત્યા હતા એને એનાથી ડબલ જીત્યા છે. નીચેના એકેય પ્રદેશો એને બાકી રાખ્યા નહીં. એના વિશે એક વાત છે કે ભાઈ ઇન્ડોનેશિયા કરી
અને નીચે એક ટાપુ અત્યારે આવેલો છે, ઇન્ડોનેશિયા. આ ઇન્ડોનેશિયાનો રાજા એકવાર પ્રવાસે ગયો છે ચાઇના. અહીંયા છે ચાઇના. આ ચાઇના છે ને એને એક વાત કરી કે ભાઈ ભારતના દક્ષિણ પ્રાંતની અંદર જે રાજેન્દ્ર ચોલ અથવા તો જે ચોલ વંશ કહેવાય છે, આ ચોલ વંશનું અમારા ઇન્ડોનેશિયા આગળ, ઇન્ડોનેશિયા એટલે જાવા સુમાત્રા, એટલે કે ભાઈ જાવા સુમાત્રાના પ્રદેશ આગળ ચોલ વંશની પણ અત્યારે સત્તા નથી કે અમારા ઉપર આક્રમણ કરી. આ વાત આ ભાઈ ક્યાં કહીને આવ્યો? ચાઇનાની અંદર. હવે દક્ષિણની અંદર અહીંયા આપણું ભારત ને આ છે ચોલ સામ્રાજ્ય, અને ત્યાં રાજેન્દ્ર પ્રથમ પોતે રાજા. આ ચાઇના તરફથી એને એક વાત મળી રાજેન્દ્ર ચોલ ને રાજેન્દ્ર પ્રથમ ને કે મારા વિશે કોઈક વાત ક્યાં કરીને આવ્યું છે ચાઇનાની અંદર. એને આ બધી ખબર પાડી કે આ કહેવા વાળું કોણ હતું ચાઇનાની અંદર કે આ કોઈ ના આવે અમારી આગળ. તો એને ખબર પડી કે ભાઈ ઇન્ડોનેશિયાના રાજાએ આવી વાત કરી. તો ત્યાંથી આખી આર્મી લઈ, પોતે જે દરિયો કહેવાય નીચેનો દરિયો હતો, આ દરિયામાંથી આખી આર્મી કુદાડી અને ક્યાં લાવી? ઇન્ડોનેશિયાની અંદર. ને ઇન્ડોનેશિયા એને આખું જીતી લીધું. એને શું કર્યું? આખું ઇન્ડોનેશિયા જીતી નાખ્યું. વિચારો તમે, એક આખો નીચે દરિયો હશે, દરિયો કુદાડીને પછી ઇન્ડોનેશિયા ગયા છે ને ઇન્ડોનેશિયાના રાજાને ત્યાંથી ભાગવું પડ્યું. તો આ રાજેન્દ્ર ચોલ હતા. કહેવામાં આવે છે કે ભાઈ અત્યારની જે આધુનિક નેવી છે, અત્યારની જે આધુનિક નેવી જે સિસ્ટમથી કામ કરે છે એ સિસ્ટમ એમણે 1500 વર્ષ પહેલા લાગુ કરી હતી. પોતાની નેવીને 4 ભાગની અંદર વેચી નાખી કે ભાઈ જો તાત્કાલિક યુદ્ધ થાય તો આ નેવીના કયા માણસોએ કામ કરવાનું, જો વધારે માણસોની જરૂર પડે તો તાત્કાલિક માણસો ક્યાંથી લાવવા, એમને ટ્રેનિંગ ક્યાંથી કરાવી. તો આ બધી એમણે 1500 વર્ષ પહેલા એક આખું શું કર્યું હતું? એક આખું ઊભું કર્યું હતું, બિલ્ડિંગ આખી રીતે ઊભું કર્યું હતું કે આ નેવીને મજબૂત કઈ રીતે બનાવી. બીજી વસ્તુ કે આ જે રાજેન્દ્ર પ્રથમ જે હતા, રાજેન્દ્ર પ્રથમે આ દક્ષિણ ભારત છોડી અને ઉપર કોઈ દિવસ નતા ગયા, ઉપર આક્રમણ કરવા માટે નતા ગયા. તમે દેખજો કે જે મોટા ભાગના જે દક્ષિણના જે વંશો છે, વિજયનગર સામ્રાજ્ય ગણો કે બહમની વંશ ગણો કે પછી આ ગુપ્તો ગણો કે મૌર્ય ગણો, તો એમનું ગુપ્તો અને મૌર્યને ઉપર હતું. બાકી આ વિજયનગર, બહમની, પછી ગોલકુંડા, બીજાપુર, તો આ બધા શાસકો પોતે દક્ષિણ પૂરતા જ મર્યાદિત રહ્યા. તો આ રાજેન્દ્ર ચોલ ને વિચાર તો આવ્યો છે ને કે ભાઈ ઉત્તરે જીતી નાખે. તો એને પોતાની રાજધાની મેં તમને કીધું કઈ હતી? તંજાવુર. તંજાવુર એટલે એકદમ નીચેનો ભાગ. આ તંજાવુર થી એને વિચાર આવ્યો કે હવે આપણે આટલી બધી જીત મેળવી છે, એટલા માટે કરીને આપણે રાજધાની તંજાવુર થી બદલી અને બીજી જગ્યાએ રાખવી છે. એટલા માટે કરી રાજ્યની અંદર ઢંઢેરો પીટવાયો. એ સમયગાળા દરમિયાન ગંગા નદીનું પાણી પવિત્ર ગણાતું એમના માટે. તો એમણે એવું નક્કી કર્યું કે આ જે આપણે નવી રાજધાની જે બનાવવાની છે એના અભિષેક માટે, રાજાના અભિષેક માટે પાણી ક્યાંથી લાવવાનું છે? ગંગામાંથી. બીજી વસ્તુ કે ગંગાનું પાણી અહીંયા દક્ષિણ સુધી આવે એના માટે કરીને આપણે શું કરવા જોઈએ? પ્રયત્ન કરવા જોઈએ. તો આ ભાઈ પોતાની આખી સેના લઈને રવાના ક્યાં થાય છે? ગંગા નદી. એટલે નીચેથી ક્યાં જશે છે? આ જે ગંગાનો જે કિનારો છે, આ ગંગાના કિનારા સુધી જશે. વચ્ચે શું આવશે? અહીંયા બંગાળ આવશે. હવે તમે વિચારો કે કોઈ પણ રાજાને એની આટલી મોટી આર્મી સાથે કોઈ રાજ્ય અંદર ઘૂસવા ના દે. ઘૂસવા દે અંદર? કે ભાઈ આ તો આ જાણે છે કે ભાઈ મારે ગંગાજળ લઈને પાછું જતું રહેવાનું છે. બાકી એ સમયે મુસ્લિમ આક્રમણકારો પણ એવા ઘણા બધા હતા કે મદદના બહાને આખા રાજ્ય પડાવી લેતા હતા. હતું ને આવું? તો આ વ્યક્તિ પોતાની સેના લઈ અને ત્યાંથી નીકળે છે અને વચ્ચે વચ્ચે જેટલા રાજ્યો એનો બહિષ્કાર કર્યો, એનો વિરોધ કર્યો, એ બધા રાજ્યો એને જીતી નાખ્યા. બધા રાજ્યોની અંદર શું આવ્યું? તો એક ઓડિશા આવ્યું, બિહાર આવ્યું, મધ્યપ્રદેશ આવ્યું. મધ્યપ્રદેશની અંદર એ વખતે હતા રાજા ભોજ. ઓકે, એટલે આ રાજા ભોજ એમણે મધ્યપ્રદેશ જીત્યું નતું, પણ આ રાજા ભોજ અને રાજેન્દ્ર પ્રથમ જે હતા એ બંને ખાસ મિત્રો હતા. રાજેન્દ્ર પ્રથમ આ બંને ખાસ મિત્રો હતા. એમને પાણી લાવવાનું હતું ત્યાંથી ગંગામાંથી. તો વચ્ચે વચ્ચે જેટલા રાજ્યો આવ્યા એ બધા રાજ્યો જીત્યા અને એમને પાછા આપી દીધા. ક્યાંય એમણે કોઈ પબ્લિકને હેરાન નથી કરી, ક્યાંય એમણે પ્રદેશ લીધો નથી. એમણે ખાલી કીધું કે ભાઈ મારે ખાલી જરૂર એટલી જ છે કે ગંગા નદીથી પાણી લઈને મારે પાછું ક્યાં નવી રાજધાની સ્થાપવાની છે ત્યાં જવાનું છે. બીજું કે આજે એ સમયગાળા દરમિયાન ત્યાંથી 36 કિલોમીટરના અંતરે એક મુસ્લિમ આક્રમણકાર જે હતો એ પોતે ત્યાં આક્રમણ કરી રહ્યો હતો. એનો સમકાલીન રાજેન્દ્ર પ્રથમનો સમકાલીન ગણાય છે.
રાજેન્દ્ર પ્રથમનો સમકાલીન ગણાય. કોણ હશે મુસ્લિમ આક્રમણકાર? અલાઉદ્દીન ખિલજી છે કે મોહમ્મદ ગઝની છે? અલાઉદ્દીન ખિલજીનો સમયગાળો? અહીંયા અલાઉદ્દીન ખિલજી છે કે મોહમ્મદ ગઝની છે? ગઝની છે. કોણ હશે? તો એનો સમકાલીન કોણ હતો? તો મોહમ્મદ ગઝની હતો. મોહમ્મદ ગઝની. તો આ મોહમ્મદ ગઝની હતો એનો સમકાલીન હતો. આ સમયગાળા દરમિયાન આ જે રાજેન્દ્ર પ્રથમ જે હતો એ પોતે ગંગાનું પાણી લેવા માટે કરીને ઉત્તર ભારત તરફ પ્રયાણ કરે છે. એ સમયગાળા દરમિયાન માત્ર 36 કિલોમીટરના અંતરે મોહમ્મદ ગઝની જે હતો એ આખા રાજ્ય તબાહ કરતો હતો. પણ મોહમ્મદ ગઝનીને આ વાતની ખબર પડી કે નીચેથી રાજેન્દ્ર ચોલ જે રહ્યો, આ રાજેન્દ્ર ચોલ ઉત્તર ભારતની અંદર આવ્યો છે અને મધ્યપ્રદેશના જે રાજા ભોજ રહે એનો ખાસ મિત્ર છે. આટલા માટે કરીને મોહમ્મદ ગઝની જે હતો એણે મધ્યપ્રદેશ ઉપર આક્રમણ ના કર્યું. આ રાજાનો એટલો ડર હતો રાજેન્દ્ર પ્રથમનો કે ભાઈ એનો ખાસ મિત્ર છે, જો આક્રમણ કરીશ અને પેલાને ખબર પડશે તો મને ક્યાંય ભારતમાં રહેવા નહીં દે. વિચારો, આ રાજેન્દ્ર ચોલનો આટલો શું હતો? ડર હતો કે એને મોહમ્મદ ગઝનીને ખબર પડી કે આ રાજેન્દ્ર ચોલ અને રાજા ભોજ બંને ખાસ મિત્રો છે. એટલા માટે કરીને 36 કિલોમીટર અંતરે ત્યાં જ રોકાઈ ગયો હતો. ક્યાં સુધી? તો જ્યાં સુધી આ રાજેન્દ્ર ચોલ જ્યાં સુધી મધ્યપ્રદેશની અંદર હતા ત્યાં સુધી એ ભાઈ 36 કિલોમીટર ત્યાં અટકી ગયો. તો આ બધું પૂરું કરી અને ત્યાંથી ગંગાથી પાણી લઈ અને જે બંગાળ કહેવાય છે, આ બંગાળની અંદર એ વખતે બંગાળના સેન વંશના રાજા હતા, રાજા મહિપાલ. સેન રાજા મહિપાલ. સેન વંશના રાજા મહિપાલ જોડે એનું યુદ્ધ થાય છે અને એના જ રાજ્યની અંદર આ રાજેન્દ્ર ચોલ આ રાજા મહિપાલને હરાવે. એના જ રાજ્યની અંદર બંગાળને ત્યાં સેન વંશના મહિપાલને હરાવે છે અને પછી બંગાળ એને પાછું આપીને પાછો રવાના થાય. ત્યાંથી એમના જે સૈનિકો હતા એમના જોડે પાણી ભરવડાવે છે. કેરબા બધા લઈને ગયા હોય ત્યાંથી પાણી ભરી અને પાછો ક્યાં આવે છે? તંજાવુરની અંદર એક મોટું તળાવ ખોદાવે છે. આ તળાવની અંદર બધું પાણી નાખે છે ગંગા નદીનું અને એ તળાવને નામ આપે છે પોન્નેરી લેક. પોન્નેરી તળાવ. આ તળાવ અત્યારે પણ અસ્તિત્વમાં છે. આ તળાવ અત્યારે પણ અસ્તિત્વમાં છે અને આ પોતાની જે રાજધાની હતી આ રાજધાનીને નામ આપે છે ગંગેકોંડપુરમ. ગંગેકોંડપુરમ. પોતાની નવી રાજધાની તંજાવુરથી ખસેડીને કઈ બનાવે છે? ગંગેકોંડપુરમ. વિચારો કે દક્ષિણ ભારતથી 800 કે 1000 કિલોમીટરનું અંતર કાપી આખા ભારતની અંદર ફરી અને ત્યાંથી ગંગા નદીનું પાણી ક્યાં લાવે છે? દક્ષિણ ભારતની અંદર વચ્ચે વચ્ચે જેટલા રાજાઓ એનો વિરોધ કરે છે બધાને આ ભાઈ શું કરાવે છે? હરાવે. એટલે આવા હતા રાજેન્દ્ર ચોલ. હવે એમના સમયગાળા દરમિયાન આ ચોલ વંશના સમયગાળા દરમિયાન આપણે જોયું કે ભાઈ નેવીનો સૌથી વધારે પ્રભુત્વ હતું. પછી બીજું કે આપણે જ્યારે પંચાયતી રાજ ભણ્યા હતા ત્યારે પંચાયતી રાજની અંદર આપણે એક નાડુ, વલનાડુ, મંડલમ ને પ્રાંત આવા એક પ્રદેશો, કદાચ ચોપડો તમે મટીરિયલ જોયું છે તો એની અંદર હતું. તો એ જે ગ્રામ હતું, ગ્રામ પછી શું આવે? ગ્રામ પછી ગામના સમૂહને શું કહેવાતું? નાડુ કહેવાતું. પછી નાડુના સમૂહને વલનાડુ, વલનાડુના સમૂહને મંડલમ અને મંડલમના સમૂહને પ્રાંત કહેવાતું. આખી જે સિસ્ટમ હતી આ કોના સમયગાળા દરમિયાન? તો ચોલ વંશના સમયગાળા દરમિયાન આખી જે વહીવટી પ્રક્રિયા હતી એમણે લાગુ કરી હતી. મતલબ કે સ્થાનિક સ્વરાજ જે કહેવાય છે, અત્યારનું જે પંચાયતી રાજ કહેવાય છે, આ પંચાયતી રાજનો મુખ્ય પાયો કયો હતો? તો ચોલ સામ્રાજ્ય. ઓકે, તો આ પંચાયતી રાજની વ્યવસ્થાની શરૂઆત, પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો ગણાય. ગામનો સમૂહ એટલે નાડુ,
નાડુનો સમૂહ એટલે વલનાડુ. નાડુનો સમૂહ. વલનાડુનો સમૂહ એટલે અને મંડલમનો સમૂહ જે હોય એ પ્રાંત કહેવાતો. આ જે ગ્રામ જે હતું, ગ્રામને કોટ્ટમ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? કોટ્ટમ અથવા તો કોટ્ટય. કે નાના નાના જે પરા કહેવાય, આજના દેશી શબ્દોની અંદર શું આવે? પરા. તો નાના નાના પરા ભેળા થઈને શું બનતું? ગામ બનતું. ગામ પછી નાડુ, નાડુ પછી વલનાડુ, વલનાડુ પછી મંડલમ, ને આખો જે પ્રદેશ કહેવાતો એને શું કહેવામાં આવતું? પ્રાંત કહેવામાં આવતું. તો આખી આખી વ્યવસ્થા ક્યાં જોવા મળતી? ચોલ સામ્રાજ્યની અંદર. બીજું કે અત્યારના સમયની અંદર જે ઇલેક્શન થાય છે, ચૂંટણી થાય છે, આ ચૂંટણીનો મુખ્ય ખ્યાલ ક્યાં હતો? ચોલ સામ્રાજ્યની અંદર. આ જે ભાગ જે આપણે કર્યા 2, 3, 4 ને 5 કે 6 જે ભાગ કર્યા, આ દરેક ભાગની અંદરથી એમણે એક એક ને બે બે વ્યક્તિઓ નક્કી કર્યા હતા. એમની સમિતિઓ બનાવી હતી. દર સમિતિઓની અંદર 5 થી 6 સભ્યો નક્કી કર્યા હતા. આ સભ્યોનું શું થતું? ઇલેક્શન થતું અને એમાંથી ઇલેક્ટ થઈ અને એક વ્યક્તિ શું બનતો? ત્યાંનો પ્રધાનમંત્રી બનતો. આ બધી વ્યવસ્થા કઈ જગ્યાએ હતી? ચોલ સામ્રાજ્યની. વિચારો કે 1500 વર્ષ પહેલા આ બધું ઇલેક્શન થી ત્યાં કોઈ વ્યક્તિની નિમણૂક થતી. પછી બીજી વસ્તુ કે આ જે સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન એક ગ્રામ સભા અને ગ્રામ સમિતિ પણ અસ્તિત્વમાં આવી. એક ગ્રામ સભા અને ગ્રામ સમિતિ. પંચાયતી રાજ વાંચ્યું છે તો આવ્યું છે. ગ્રામ સભાને શું કહેવામાં આવતું અને ગ્રામ સમિતિને શું કહેવામાં આવતું? બોલ. આઈમિંગા. ગ્રામ સભા એટલે આઈમિંગા અને ગ્રામ સમિતિ એટલે એત્તુઈતુ. ગ્રામ સભાને શું કહેવામાં આવતું? આઈમિંગા. અને ગ્રામ સમિતિને શું કહેવામાં આવતું? એત્તુઈતુ. તો ગ્રામ સભાની અંદર કોનો સમાવેશ થતો? તો ગામની જે સીસીટીવી જે હોય, મતલબ કે જે વડીલો હોય, આ ગામના વડીલો જે હોય એ ગ્રામ સભાની અંદર હોય, કે જે રાજકારણની અંદર આગળ પડતા હોય એ. ગ્રામ સમિતિની અંદર જે ધંધાવાળા જે હોય, કે જે બિઝનેસ સાથે જોડાયેલા હોય, વેપાર સાથે જોડાયેલા હોય, એવા ગામના મુખ્ય 8 વ્યક્તિઓની એક સમિતિ બનાવવામાં આવતી. કેટલા વ્યક્તિઓની? 8 વ્યક્તિઓની. તો આ બંને ભેળા થઈ અને પછી ગામનો શું કરતા? વહીવટ કરતા. એટલે રાજકારણમાંથી પણ વ્યક્તિઓને લેવામાં આવતી અને વેપારમાંથી પણ વ્યક્તિઓને લેવામાં આવતી, અને પછી સમગ્ર આ બધા ભેળા થઈને ગામનો શું કરતા? વહીવટ કરતા. ઓકે. આ રાજરાજ પ્રથમ જે રહ્યો, એના ઉપર હમણાં જ એક મૂવી આવી હતી, કદાચ PS1 કરીને કદાચ આવી છે, કોઈ નામ સાંભળ્યું હોય તો. સાઉથની એક મૂવી આવી હતી PS1, પોન્નિયન સેલ્વમ. ઐશ્વર્યા રાય અંદર હતી. જોઈ હતી? નથી. એની અંદર આ મૂવીની અંદર કોનો ઉલ્લેખ છે? તો રાજરાજ પ્રથમનો. આખા ચોલ વંશની ભવ્યતા અંદર બતાવી છે. સેટ તમે જુઓ, ખાલી મૂવીની અંદર આટલું બધું બતાવ્યું તો ઓરિજિનલ કેટલું બધું છે અંદર. સાઉથના એક એક્ટર હે કમલ હાસન, એમણે એવું કીધું કે ભાઈ એ સમયે હિન્દુ ધર્મ અસ્તિત્વમાં જ નહોતો. મૂવી દેખીને એમણે એમ કીધું કે ભાઈ એ સમયે હિન્દુ ધર્મ અસ્તિત્વમાં નહોતો. તો એક વ્યક્તિ એમણે એવું કીધું કે ભાઈ હિન્દુ ધર્મ અસ્તિત્વમાં નહોતો, તો એ સમયગાળા દરમિયાન જે તમે રાજરાજેશ્વર મંદિર જે જોવો છો, આ રાજરાજેશ્વર મંદિરની અંદર ભારતની બીજા નંબરની સૌથી મોટી નંદીની પ્રતિમા મૂકેલી છે. કોની? નંદી. અને બીજું કે અંદર શિવલિંગ મૂકેલું છે. જો હિન્દુ ધર્મ નતો તો શિવલિંગ ક્યાંથી આવ્યું અને આ નંદી ક્યાંથી આવ્યા? પ્રશ્ન થાય ને. એટલે આ મૂવીની અંદર આ બધી ચર્ચા કરવામાં આવી છે. બીજું કે આ જે ચોલ વંશના જે શાસકો હતા, પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ કયા ધર્મના અનુયાયીઓ હતા? તો શૈવ ધર્મના. મોટા ભાગના જોજો કે પહેલા જે જૂના રાજાઓ હતા એ શૈવ ધર્મની અંદર માનતા હતા. કયા ધર્મના? શૈવ ધર્મના. બીજું કે ચોલ સામ્રાજ્ય દરમિયાન જે ભગવાન શિવના જે ભક્ત હતા, અથવા તો શૈવ સંપ્રદાય સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હતા એ, અને બીજું કે ભગવાન વિષ્ણુના જે ઉપાસકો હતા,
વિષ્ણુના ઉપાસકો હતા. આ બંને માટે કરીને એક શબ્દ વપરાય છે જે જીસીઆરટી में પરીક્ષા में પૂછાતો હોય વારે ઘડી. એક નયનાર અને બીજા અલવાર. બોલો હવે અલવાર કોને કહેવાય, નયનાર કોને કહેવાય? શિવને નયનાર. ઓકે, તો શિવને શું આવશે? તો નયનાર આવશે. અને ભગવાન વિષ્ણુના જે ઉપાસકો હતા, આ ભગવાન વિષ્ણુના ઉપાસકો અલવાર કહેવાતા. આ જીસીઆરટી ની અંદર વારે ઘડી પૂછાતા પ્રશ્નો હોય છે. ઓકે, કેટલી મિનિટ થી જોજો. આ ચોલ સામ્રાજ્ય માટે કરીને કોઈ ફેકલ્ટીનું યુટ્યુબમાં વિડીયો છે, તો 25 મિનિટ સુધી તો પોતાને પરિચય આપે અને કોમેન્ટો જોવે. લેક્ચર ચાલુ થાય 26મા મિનિટથી અને લેક્ચર 45 મિનિટે પતી જાય. લેક્ચર 45 મિનિટે પતી જાય, મતલબ ભણાવે કેટલા મિનિટ? હા એમ કોણ? મેં કીધું નહીં થતું તો ભાઈ બોલે. તો આવી ફેકલ્ટી વાળા જે 45 મિનિટના વિડીયો બનાવે અને એની અંદરથી કંઈ આવતું નહીં, 25 મિનિટ સુધી ખાલી પોતાનો પરિચય ચાલે કે ભાઈ તમારે આ કોર્સ લેવો જોઈએ કે ના લેવો જોઈએ. અને એમની આઈડિયા કેવી હોય કે 2 લેક્ચર ફ્રીમાં મૂકે અને 3જું લેક્ચર તમારે જોવું જ પડે, એના માટે તમારે પૈસા આપવા પડે. આવું ઘણું બધું કરતા હોય છે, માથાભારે ફેકલ્ટીઓ હોય છે ઘણી બધી. તો એક ઇતિહાસની અંદર તમે જૂના પુસ્તકો વાંચો તો કે એમાં રાજા ભરથરી હતા. કોઈ નામ સાંભળ્યું રાજા ભરથરીનું? હા, કોણ હતા? થોડા ઘણો પરિચય ખરો રાજા ભરથરીનો? આ સ્પર્ધાત્મક પરીક્ષામાં અમુક સક્સેસ ના જાય અને એના માટે કરીને અમુક શું કરતા હોય? સુસાઇડ કરી નાખતા હોય. હા, એના માટે આ સ્ટોરી ખાસ લાગુ પડે કે રાજા ભરથરી કહેવાય કે એ સમયના મહાન ચક્રવર્તી રાજા હતા. એમના લગ્ન એક સુંદરમાં સુંદર કે એ સમયની ઐશ્વર્યા રાય ગણાય એવી એક છોકરી પિંગલા, આ પિંગલા જોડે એના લગ્ન થયા. પિંગલા જોડે કોના લગ્ન થયા? રાજા ભરથરીના. હવે લગ્નના થોડા સમય પછી આ જે પિંગલા જે હતી, આ પિંગલા પોતે ત્યાં ઝરૂખો આવે, આ ઝરૂખાએ ઊભી હતી અને નીચે આ જે રાજા ભરથરી જે હતા એમનો સેનાપતિ હતો અશ્વપાલ. અશ્વપાલ આ અશ્વપાલને દેખે છે અને ઉપરથી જ ઝરૂખા ઉપરથી જે અશ્વપાલને ગમાડવા માંડે. એટલે આ પિંગલાને કોણ ગમી જાય? અશ્વપાલ. ઓકે, આ વાતની રાજાને જાણ નથી. રાજાને જાણ હોય તો પછી પિંગલાએ પતી જાય, અશ્વપાલે પતી જાય, પણ આ વાતની રાજાને જાણ નથી. હવે શું થાય છે કે ભાઈ પિંગલા અશ્વપાલને કહે છે ને આ બંને વચ્ચે શારીરિક સંબંધ બનતા છે. ઓકે, હવે આગળ જતો રાજ્યની અંદર એક જે ગરીબ એક બ્રાહ્મણ જે હોય છે, આ બ્રાહ્મણ ભગવાન ઇન્દ્રની તપશ્ચર્યા કરે છે અને ભગવાન ઇન્દ્ર એના ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન ઇન્દ્ર એના ઉપર પ્રસન્ન થઈને એક ફળ આપે છે અને કહે છે કે ભાઈ આ ફળ જે પણ ખાશે એ વ્યક્તિ શું થઈ જશે? અમર થઈ જાય. એટલે બ્રાહ્મણ જોડે હવે શું આવ્યું? એક વ્યક્તિઓને અમર કરતું એક ફળ આવ્યું. બ્રાહ્મણ ફળ ઘરે લઈ ગયો, એને છોકરા બીજા નથી, બૈરી નથી. બ્રાહ્મણે વિચાર્યું કે ભાઈ હું અમર થઈને શું કરીશ? એના કરતી આ ફળ જે રહ્યું એ મારા જે સમ્રાટ જે રાજા છે, આ રાજાને આ ફળ આપી દઉં. જો એ અમર થઈ જાય તો રાજ્યની પ્રજા શું થશે? સુખી થશે. એટલા માટે કરી અને આ ફળ હવે આ જે ભરથરી હતા આ ભરથરીને આપે છે. આ બ્રાહ્મણે વિચાર્યું કે રાજા મને ખૂબ બધું ધન આપશે એના બદલાની અંદર, અને મારો આ જે પાછળનો જે સંસાર રહ્યો એ સુખીથી હું જીવીશ. રાજાને ફળ આપે છે, રાજા એની સામે એને ઘણું બધું ધન આપે છે. આ ફળ ભરથરી જોડે જાય છે. ભરથરી પોતે ફળ ખાવા જતા હોય છે ને એક વિચાર આવે છે કે ભાઈ હું એકલો અમર થઈ જઈશ અને પિંગલા જે રહી, પિંગલા અમર નહીં થાય તો મજા નહીં આવે, અને મારો પ્રાણ તો પિંગલાની અંદર વસે છે. એટલે ખરેખર અમર કોને થવું જોઈએ? પિંગલાને થવું જોઈએ. એટલે આ ફળ પિંગલા જે ભરથરી હતા કોને આપે છે? પિંગલાને આપે છે. પિંગલા ફળ ખાવા જતી હતી, એને વિચાર આવ્યો
કે ભાઈ મારો પ્રાણ તો અશ્વપાલની અંદર વસે છે, મારો પ્રાણ તો કોની અંદર વસે છે? અશ્વપાલની અંદર. તો આ પિંગલા જે હતી એ અશ્વપાલને આ ફળ આપી દે. હવે અશ્વપાલ જે હતો, આ અશ્વપાલના લગ્ન જે હતા, આ લગ્ન થયેલા હતા જે રાજાના દરબારની અંદર એક નૃત્યાંગના હતી, આ નૃત્યાંગના જોડે આ અશ્વપાલના લગ્ન થયેલા હતા. ઓકે, તો આ નૃત્યાંગના. હવે અશ્વપાલને થયું કે મારો પ્રાણ તો મારી પત્ની જે રહી, આ જે નૃત્યાંગના એની અંદર વસે છે, એટલે ખરેખર અમર કોને થવું જોઈએ? મારી પત્નીને થવું જોઈએ. એટલે આ ફળ કોને આપે છે? એની પત્નીને આપે છે. એની પત્નીને એક વિચાર આવે છે કે જો મારો પતિ મરી જશે તો હું એકલી અમર થઈને શું કરીશ? ખરેખર તો અમર કોણ થવું જોઈએ? રાજા થવો જોઈએ. તો આ ફળ પાછું ફરી ક્યાં જશે? રાજા ભરથરી જોડે. આ નૃત્યાંગના રાજા ભરથરીને આ પાછું ફળ આપે છે, અને રાજા ભરથરી એને પૂછે છે કે ભાઈ સાચું સાચું બોલજે, તું આ ફળ ક્યાંથી લાવી? એ કહે છે કે ભાઈ મને આ ફળ કોને આપ્યું છે? અશ્વપાલે આપ્યું. તાત્કાલિક અશ્વપાલને રાજાના દરબારમાં હાજર કરવામાં આવે છે કે ભાઈ સાચું સાચું બોલી જા, આ ફળ તને કોને આપ્યું? અશ્વપાલ કે ભાઈ મને આ ફળ આપ્યું છે પિંગલાએ. હવે પિંગલાને બોલાવવામાં આવે છે કે ભાઈ ખરેખર આ ફળ તારા જોડે જે આવ્યું છે મેં તો તને આપ્યું છે, પણ તે એને કેમ આપ્યું છે અશ્વપાલને? તો પિંગલા કહે છે કે ભાઈ હું કોને ગમાડું છું? અશ્વપાલને. હવે રાજાના પગની નીચેથી ધરતી ખસી જાય કે ભાઈ ખરેખર આ જે ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવે છે ભારતનો, જો આ સ્ત્રી એનાથી ખુશ નથી, અને જો હું એનો ગર્વ લઈ કહેતો હોય કે ભાઈ આ જે ચક્રવર્તી સમ્રાટ અને એની આ પત્ની છે, જો એક એનાથી સંતોષ નથી, તો પછી આવા સંસારને આજથી જ હું શું કરું છું? ત્યાગ કરું. તો આ તાત્કાલિક રાજમુગુટ જે હતું એ આ પિંગલાને આપી દે છે કે ભાઈ આવા સંસારની મારે કોઈ જરૂર નથી. આ સ્ટોરીનો અર્થ શું છે કે ભાઈ તમે ગમે એટલું મેળવશો, કદાચ તમે ક્લાર્કની નોકરી મેળવશો, તમને એમ થશે કે ભાઈ સુપર ક્લાસ 3 બનો, સુપર ક્લાસ 3 બનશો પછી એવું થશે કે ભાઈ ક્લાસ 2 બની જવું, 2 હશો તો એવું થશે 1 થઈ જવું. અને જેના જોડે નોકરી નહીં હોય એને એવું છે કે ભાઈ પટાવાળાની નોકરી મળશે તો હું કરી નાખીશ. પટાવાળાની નોકરી બની લઈ અને પછી એ વ્યક્તિ પાછો ટેન્શનમાં આવે છે કે ભાઈ મેં ઘરે કચરા પોતા નહીં કર્યા, ઓફિસમાં એનો કચરા પોતા કરું. થાય ને એવું. તો એમના માટે કે ભાઈ સરકારી નોકરી ના મળે તો બી બહુ ટેન્શન લેવાનું નહીં, પણ પોતાનો બેકઅપ પ્લાન એટલો મજબૂત રાખવાનો કે પાછળ ક્યાંય વાંધો આવે નહીં. પણ આ છેલ્લો ઓપ્શન કીધો અમે. આ સ્ટોરી સાંભળીને પછી આજ ઘરે જઈને મૂકી નથી દેવાનું કે ભાઈ એડો રાજા ભરથરીનું કઈ નથી આવ્યું એની પત્ની આગળ, તો આપણું શું થશે? પણ એક આ સ્ટોરી છે કે જો આપણે 1.5 કે 2 વર્ષ તૈયારી કરવાની, ફેકલ્ટીઓને જે કહેવામાં આવે કે ભાઈ તમને યુટ્યુબના માધ્યમથી કહે છે કે ભાઈ ગમે ત્યારે સક્સેસ તો મળે જ છે, પણ એની એક લિમિટ હોય. પછી આપણે સમજી જવાનું કે 2 કે 3 વર્ષ ઘણા થઈ ગયા. જો પછી ના મળે તો પછી આપણું પોતાનું કંઈક સ્ટાર્ટઅપ ચાલુ કરવા ચાલે. એટલે એ જ બધું છે એવું છોડી દેવાનું. પણ આ ભણવું કેમ જરૂરી છે? તો આપણી પોતાની પર્સનાલિટી માટે કરી કે આપણે આપણા છોકરાને શું શીખવાડશું, કે આપણે જે આવનારી પેઢી છે એને શું સંસ્કારમાં આપવાનું છે. આ બધું કંઈ ભણેલું જ નહીં હોય, ભાઈ છોકરાને આપણે BA કે ભાઈ મેં BA કર્યું તું BCom કર, મને BM કઈ નથી મળ્યું એટલે તારે શું કરવાનું છે? હવે BCom કર. એ વળી એના છોકરાને એમ કહેશે કે મારા દાદાએ BA કર્યું હતું, મેં BCom કર્યું હતું, હવે તું BSc કર. ભાઈ 3 શું જતા હોય? 3 ફેલ જતા હોય. પણ ખરેખર ભણવાની શું વસ્તુ છે કે ભાઈ તમારે અંદરથી લેવાનું શું છે. બાકી ફેકલ્ટી વાળા તમને કહે કે ભાઈ કોર્સ લઈ લો. ત્યાં હમણાં બેલીફનું રિઝલ્ટ આવ્યું તો મને પેલા ભાઈનો મેસેજ આવ્યો કે કઈ કોર્સની જે વિડીયો પરચેસ કરવા મારે. મેં કીધું કોઈ વિડીયો પરચેસ નથી કરવા. પ્રિલિમ પાસ કરવા માટે કોઈ જરૂર પડી હતી? તો કે ના નથી પડી. મેં કીધું મેન્સ પાસ કરવા માટે જરૂર નથી, અને હજુ તો એનો સિલેબસ જાહેર નહીં થયો. તો જે કોર્સ અત્યારે ચાલુ થઈ ગયા એ વિચારો તમે કે ભાઈ બેલીફનો ફ્રી કોર્સ અથવા તો પેઇડ કોર્સ. તો આ કોર્સ વાળાને પહેલા ખબર નહીં કે અંદર પૂછાવાનું શું છે, એમને ચાલુ હોય. કંડક્ટર માટેના ઢગલો મોડેલ પેપર આવી ગયા માર્કેટની અંદર, અને એવા કેટલા બધા 15 થી 20 વિડીયો તો તમને એમ જ અંદર એક મસ્ત ટાઇટલ મારીને આપ્યું છે કે હવે તો આમાંથી જ પૂછાશે. જે એમાંથી જ પૂછાતું હોય, આ 1 કલાકમાંથી જ બધું પૂછાતું હોય, તો ભાઈ ચોપડીઓ વાળો કાં તો ચોપડી બનાવવા વાળો ખોટો હોય, કાં તો ભાઈ આપણી 3 વર્ષની 1.5 વર્ષની મહેનત ખોટી. જો 1 કલાકમાં જો 20 માર્ક્સનું પૂછાઈ જતું હોય, 10 માર્ક્સનું પૂછાઈ જતું હોય, તો ભાઈ તમે હું બધા ગોડા કે આ ચોપડીઓ લઈ અને અહીંયા લાઇબ્રેરીમાં બેઠા. એટલે આવી ફેકલ્ટીઓથી અને આવા જે વિડીયો હોય એનાથી ખાસ દૂર રહેવું. એનાથી તમારો ટાઈમનો પણ વેસ્ટ થશે, અને
ટાઈમ તો જાય પણ 1.5 કલાક આપણી આંખો બગડે અલગ છે. મેં તમને કીધું કે 25 મિનિટ સુધી ખાલી ઇન્ટ્રોડક્શન આપશે કે તમારા મારા કોર્સની અંદર ડિસ્કાઉન્ટ લેવા માટે શું કરવું, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પછી એમાં જવાનું અને પછી 26મા મિનિટથી આ વ્યક્તિ ચાલુ કરશે કે આજે આપણે ભણવાના છે ચોલવંશ. તો આ 25 મિનિટમાં આપણે ચોલવંશ આખો પતી જતો હોય. આ શું કરતા હોય કે વિડીયોની અંદર ખાલી વ્યૂ વધારવા માટે કરી અને વિડીયોને બને એમ શું કરતા હોય, લાંબો કરતા હોય.